હેલો એવરીવન, આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયની વાર્ષિક પરીક્ષાની જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલમાંથી સેક્શન એ જવાબ સહિત સમજીશું. સેક્શન એ, tick mark true or false against the following statements. Sentence first, Arunima was admitted to AIIMS Bombay on the intervention of the PM. આ વાક્ય ખોટું છે. આ વાક્ય કેમ ખોટું છે દોસ્તો? અહીંયા એમ્સ બોમ્બે આપેલું છે માટે ખોટું છે. સાચું શું હોય? એમ્સ દિલ્હી. સેકન્ડ સેન્ટેન્સ, ટેલિટચ લેટ્સ યુ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. વાક્ય સાચું છે. ટેલિટચની મદદથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટને દૂરથી કંટ્રોલ કરી શકીએ છીએ માટે સેકન્ડ સેન્ટેન્સ સાચું છે. થર્ડ, physical disease occur mainly owing to internal factors. આ વાક્ય ખોટું છે. ઇન્ટરનલ ફેક્ટર્સ નહીં પણ એક્સટર્નલ ફેક્ટર આવવું જોઈએ. અહીંયા ઇન્ટરનલ ફેક્ટર્સ છે માટે આ સેન્ટેન્સ ખોટું છે. ત્યારબાદ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા જે પણ વર્ડ્સ આપેલા છે એની સામે 4 ઓપ્શન્સ છે. તો અહીંયા જે વર્ડ છે એનું ઓપ્શનમાંથી સાચું કયું છે આન્સર તે શોધીને લખવાનું છે. વર્ડ છે રેસ્ટલ. રેસ્ટલનો સિમિલર થાય છે ફાઇટ, લડાઈ કરવી. ત્યારબાદ છે કલ્પ્રિટ. કલ્પ્રિટનો સિમિલર છે ક્રિમિનલ, ગુનેગાર. છઠ્ઠો વર્ડ છે સ્કેરસિટી. સ્કેરસિટી એટલે અછત કે તંગી, તો એના માટે સિમિલર વર્ડ છે શોર્ટેજ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન given in the bracket and write against the sentence. દોસ્તો આ બ્રેકેટની અંદર અલગ અલગ ફંક્શન્સના નામ આપેલા છે. અહીંયા સેન્ટેન્સીસ છે. આ સેન્ટેન્સીસમાં આ બ્રેકેટમાંથી આપેલા કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તે આપણે જણાવવાનું છે. સેન્ટેન્સ 7, અનલાઇક ચંદીગઢ, બોમ્બે ઇઝ અ પોલ્યુટેડ સિટી. દોસ્તો આપેલા સેન્ટેન્સમાં અનલાઇક લેંગ્વેજ આઇટમ છે. આ લેંગ્વેજ આઇટમને જોતાની સાથે જ આપણને ખ્યાલ આવે એવું છે કે આ સેન્ટેન્સ 7માં કયા ફંક્શનનો ઉપયોગ થયેલો છે. તો ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. સેન્ટેન્સ નંબર 8, ખલીલ જીબ્રાન સ્પીક્સ એઝ એસ્ટ્રોલોજર સ્પીક્સ. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે એઝ આવેલું છે માટે આ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ મેનર ફંક્શનનું છે. સેન્ટેન્સ 9, સાનિયા વેન્ટ ટુ ફાર ટુ કમ બેક. અહીંયા ટુ ફાર ટુ મતલબ ટુ અને ટુનો ઉપયોગ થયેલો છે માટે આ સેન્ટેન્સ શોઈંગ રિઝલ્ટ ફંક્શનનું છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ટોટલ 4 માર્ક્સ માટે પૂછાશે. સેન્ટેન્સ આ રીતે છે, અનન્યા આસ્ક વોટ હેવ યુ પ્લાન્ડ ફોર સમર વેકેશન. પ્રાચી એનો આન્સર આપશે પણ પ્રાચી આન્સર આપશે એમાં અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. દોસ્તો અલ્ટરનેટિવ ચોઇસમાં કઈ લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ થાય? આઈધર ઓર, નાઈધર નોર, કાં તો પછી ઓર. અહીંયા આપણને ઓપ્શનમાં જોતાની સાથે જ ખ્યાલ આવશે કે અહીંયા ઓપ્શન ડી આવશે. આઈ વિલ વિઝિટ આઈધર કાશ્મીર ઓર ગોવા ઇન ધ સમર વેકેશન. બાકીના 3 ઓપ્શનમાં આઈધર ઓર કે નાઈધર નોર કે ઓરનો ઉપયોગ થયેલો નથી, જ્યારે આ સેન્ટેન્સમાં આઈધર ઓરનો ઉપયોગ થયેલો છે માટે ઓપ્શન ડી સાચું છે. 11 નંબર, રોનક આસ્ક વુડ યુ લાઇક ટુ ગો આઉટસાઇડ. પ્રિયા એનો જવાબ આપશે પણ એમાં એક્સપ્રેસિંગ રિઝલ્ટ ફંક્શનનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. એક્સપ્રેસિંગ રિઝલ્ટ ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ 4 છે, TOO2, TO2, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. અહીંયા આપણે 4 ઓપ્શન ઉપર નજર કરીશું તો આપણે જે હમણાં જ લેંગ્વેજ આઇટમ્સ બોલ્યા એ લેંગ્વેજ આઇટમ ઓપ્શન એમાં યુઝ થયેલું છે, સો ધેટ. આન્સર આ રીતે આપશે, ધ વેધર ઇઝ સો બેડ ધેટ વી કેન નોટ ગો આઉટસાઇડ. અહીંયા લેંગ્વેજ આઇટમ સો ધેટનો ઉપયોગ થયેલો છે માટે અહીંયા ઓપ્શન એ સાચું છે. બાકીના 3 ઓપ્શનમાં એક્સપ્રેસિંગ રિઝલ્ટ ફંક્શનની કોઈ પણ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો નથી માટે અહીંયા ઓપ્શન એ સાચું છે. 12 નંબર, મનીષા સેડ આઈ કેન નોટ કમ ટુ સ્કૂલ, આઈ એમ સિક ટુડે. વિધિ એનો આન્સર આપશે, એને રિસ્પોન્સ આપશે અને એમાં ગિવિંગ એડવાઇસ ફંક્શનનો ઉપયોગ થશે. દોસ્તો એડવાઇસ ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ કેટલી છે? 3 છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. અહીંયા જોઈશું તો પહેલા જ વાક્યમાં હેડ બેટરનો ઉપયોગ થયેલો છે. આ સેન્ટેન્સમાં ઓપ્શન એ બરાબર છે, યુ હેડ બેટર ટેક રેસ્ટ. અહીંયા ઓપ્શન એ સાચો આન્સર છે. અહીંયા ઓટ ટુ આપેલું છે પણ એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આવવું જોઈએ
અહીંયા ભૂતકૃદંત આપેલું છે માટે આપણે બી ઓપ્શનને સિલેક્ટ કરીએ અને આ બે સેન્ટેન્સમાં તો ગિવિંગ એડવાઇસ ફંક્શનની લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો જ નથી માટે અહીંયા ઓપ્શન એ સાચું છે. 13. જેની આસ્ક વાય ડીડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર? કેવિન એનો આન્સર આપશે અને એમાં કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયેલો હશે. દોસ્તો કન્ડિશન ઇન પાસ્ટમાં ઇફ અને હેડનો ઉપયોગ થયેલો હશે. બીજા વાક્યમાં મોડેલ એક્ઝિલિયરી હેવ અને ભૂતકૃદંતનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો અહીંયા ઓપ્શન એ છે એ સાચું છે. ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી. અહીંયા ઇફ આપેલું છે, હેડ આપેલું છે. બીજા વાક્યમાં મોડેલ એક્ઝિલિયરી વુડ, હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંત પણ છે માટે અહીંયા ઓપ્શન એ સાચું છે. બાકીના ત્રણ સેન્ટેન્સમાં ઇફ અને હેડનો ઉપયોગ થયેલો જ નથી માટે ઓપ્શન એ સાચું છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ આન્સર. દોસ્તો અહીંયા જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સમાં અમુક ભાગ નીચે અંડરલાઇન કરેલી છે. આ અંડરલાઇન કરેલા ભાગ માટે આપણે યોગ્ય ક્વેશ્ચન સિલેક્ટ કરવાનું છે. ધ્યાન એ રાખવાનું કે અંડરલાઇન કરેલા ભાગ જે છે એ કદી પણ ક્વેશ્ચનનો ભાગ ન હોવો જોઈએ. ફરી એકવાર, અહીંયા જેટલા પણ ભાગ નીચે અંડરલાઇન છે એ ભાગ કદી પણ ક્વેશ્ચનનો પાર્ટ હોવો ન જોઈએ. સેન્ટેન્સ 14. અલીભાઈ લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. અહીંયા સાચો આન્સર કયો આવશે? તો ઓપ્શન સી, વોટ ડીડ અલીભાઈ લવ. આપણને કન્ફ્યુઝન થાય એવું છે આમાં, વોટ ડીડ અલીભાઈ લવ ટુ ડુ અને વોટ ડીડ અલીભાઈ લવ. અહીંયા વોટ ડીડ અલીભાઈ લવ ટુ ડુ કેમ નહીં આવે? કારણ કે ટુ અહીંયા અંડરલાઇન કરેલું છે અને આપણે હમણાં જ કહ્યું કે અંડરલાઇન કરેલો ભાગ કદી પણ પ્રશ્નનો ભાગ હોવો ન જોઈએ માટે ઓપ્શન સી સાચું છે. 15 નંબર. આયુર્વેદ રેકગ્નાઇઝીસ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ. અહીંયા આન્સર એ આવશે, વોટ ડઝ આયુર્વેદ રેકગ્નાઇઝ? વોટ ડઝ આયુર્વેદ રેકગ્નાઇઝ? આપણને એનો આન્સર મળશે ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ. કેટલાકને એવું થશે કે સર અહીંયા સંખ્યા આપેલી છે, ફોર નંબર આપેલો છે, તો હાઉ મેનીથી ક્વેશ્ચન પૂછવો જોઈએ? તો દોસ્તો અહીંયા પણ લેવલ્સ છે એ અંડરલાઇન કરેલા ભાગમાં આવેલું છે. આપણે હમણાં જ વાત કરી, અંડરલાઇન કરેલો ભાગ કદી પણ પ્રશ્નનો ભાગ હોવો ન જોઈએ માટે અહીંયા ઓપ્શન એ સાચું છે. સેન્ટેન્સ 16. વેલેન્ટિન વોઝ અ ફેમસ પેરિસિયન ડિટેક્ટિવ. અહીંયા વાક્યની શરૂઆતમાં વેલેન્ટિન નીચે અંડરલાઇન છે, વેલેન્ટિન કરતા છે. આ પ્રકારનો આન્સર શોધવો ખૂબ જ ઇઝી છે. અહીંયા સાચો ઓપ્શન છે ઓપ્શન બી, હુ વોઝ અ ફેમસ પેરિસિયન ડિટેક્ટિવ. કરતાની જગ્યાએ હુ લખવાનું છે, બાકીનું વાક્ય એમનું એમ લખવું જેથી આપણને ખ્યાલ આવશે. અહીંયા ઓપ્શન બી સાચો છે.